કહેવાય છે કે જ્યારે એક મહિલા આગળ વધે છે ત્યારે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ આખો પરિવાર આગળ વધે છે અને જ્યારે એક મહિલા આખા ગામની જવાબદારી સંભાળે છે ત્યારે તેની અસર આખા ગામના વિકાસમાં જોવા મળે છે। આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે અને તેનું સુંદર ઉદાહરણ બન્યું છે બનાસકાંઠાનું ભરકાવાડા ગામ। ભરકાવાડા ગામના મહિલા સરપંચ છે ચૌધરી મીનાબેન ફલજીભાઈ। તેમના નેતૃત્વમાં ગામના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ કામોને આગળ ધપાવવામાં આવી રહ્યા છે। ગામમાં પાણી માટે નવી ટાંકી બનાવવામાં આવી છે। નાના બાળકો માટે નવી આંગણવાડી બનાવવામાં આવી છે। શાળામાં નાળામાં નવા ઓરડા બનાવવામાં આવ્યા છે। ગ્રામજનો માટે શેડ અને જરૂરી ઓરડીઓ બનાવવામાં આવી છે। ભરકાવાડાથી શેરપુરા સુધીનો 3 કિલોમીટરનો પાકો રોડ બનાવવામાં આવ્યો છે। બાળકો અને યુવાનો માટે રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે પણ આ ગ્રાઉન્ડ ઉપયોગી બની રહ્યું છે। ગામમાં આરોગ્યની સુવિધા માટે સબ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને ગામને વધુ સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા વૃક્ષારોપણ પણ કરવામાં આવી રહ્યું છે। આ તમામ કામો ભરકાવાડાના વિકાસની નવી તસવીર રજૂ કરી રહ્યા છે। આજના સમયમાં મહિલાઓ માત્ર ઘર સંભાળતી નથી, મહિલાઓ હવે ગામની જવાબદારી પણ સંભાળી રહી છે, વ્યવસ્થા સંભાળી રહી છે, વિકાસના નિર્ણયો લઈ રહી છે અને સમાજને નવી દિશા પણ આપી રહી છે। ચૌધરી મીનાબેન ફલજીભાઈ માં કેવા પ્રકારના વિકાસના કામો થયા છે? સૌ પ્રથમ અમે નવો બોર બનાવી, ઘેર ઘેર નળ આપી અને પાણીની સમસ્યા દૂર કરી, કોઈ તકલીફ લોકોને ના પડે એ માટે। પછી વિદ્યાર્થીઓને 10 PSIની અને પોલીસની ભરતીમાં દોડ માટેનું મેદાન બનાવ્યું, નવી સ્કૂલ બનાવી, આંગણવાડી નવી બનાવી, નવી ગ્રામ પંચાયત બનાવી અને દવાખાનું અત્યારે ચાલુ છે આરોગ્ય ખાતા માટે, કોઈ તકલીફ કોઈને ના પડે એ માટેનું। અને ભરકાવાડાથી માય નેતાના નવા રોડ બનાવ્યા અને અત્યારે ભરકાવાડાથી શેરપુરાનો રોડ ચાલુ જ છે। સ્મશાનનો શેડ બનાવ્યો, કચરાનો શેડ બનાવ્યો છે। આપના ગામના સરપંચ પ્રત્યે કેવો ગર્વ છે વિકાસના કામો લઈને? બહુ દિલથી ગર્વ છે। કામ સારા કરે છે, પોતે જોડે રહીને કામ કરાવે છે, ઉત્સાહિત કામ કરાવે છે। પંચાયતમાં ગમે ત્યારે જઈએ તો પણ કામ ઊભું રહેતું નથી, કોઈ વ્યવસ્થિત રીતે કામ કરાવે છે। તલાટીને પણ કે તલાવાળાને પણ કે ભાઈ આવે છે એમને ફટાફટ કામ કરી આપો, એવી રીતે। વિકાસના કામો કયા કયા થયા છે ગામમાં? વિકાસના કામો જો પાણીની સમસ્યા દૂર કરી દીધી, પાણીનું ટાંકું નવું બન્યું, નિશાળના ઓરડા નવા બનાવ્યા, એમને જોડે રહીને પોતે। આસપાસના ગામો પણ આ ગામના વિકાસને લઈને એક ઉદાહરણ આપી શકો? આજુબાજુના ગામના લોકો પણ એમ કહે છે કે અમને આવો સરપંચ મળે તો સારું। ઉત્સાહિત સરપંચ છે અને દિલથી કામ કરાવે છે બધા। મારું નામ દલપતસિંહ અમરાજી।